આજે આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારના પ્રવેશ અંગેના થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈશું. સૌપ્રથમ તો આઈએમપી સમ્સ, ઇલસ્ટ્રેશન 17, 22 અને 23 અને એક્સરસાઇઝના સમ 17, 18 અને 19. તેવી જ રીતે સૌપ્રથમ તો મિલકતની કિંમતમાં વધારો થાય તો તેની અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. તેવી જ રીતે જો જવાબદારીની કિંમતમાં ઘટાડો થાય તો તે આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને જવાબદારીની કિંમતમાં વધારો થાય તો તે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. તેવી જ રીતે જો નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવતો હોય તો તેની અસર આવશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. તેવી જ રીતે જો નવો ભાગીદાર અન્ય રીતે પાઘડી લાવતો હોય તો આમ નોંધ તો સેમ જ થશે, પરંતુ રોકડની જગ્યાએ એને મિલકત આવી જશે. તેવી જ રીતે જો નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવે અને જૂના ભાગીદાર તેમને મળેલ પાઘડી રોકડમાં ઉપાડે છે તો પહેલી બે આમનોંધ ઉપર મુજબ થશે. ત્રીજી આમનોંધ થશે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. તેવી જ રીતે નવો ભાગીદાર જો અંશતઃ પાઘડી રોકડમાં લાવતો હોય તો પહેલી બે આમનોંધ ઉપર મુજબ થશે. ત્રીજી આમનોંધ આવશે રોકડમાં નહીં લાવેલ ભાગ માટેની આમનોંધ, તે થશે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. ત્યારબાદ જૂની પાઘડી જ્યારે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની હોય તો તેની આમ નોંધ થશે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારના પ્રવેશ અંગેના થોડીક આઈએમપી એન્ટ્રીઝ છે. થેન્ક યુ.